મિત્રો નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 18 જે છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એમાં અહીંયા જે સ્ક્રીન પર લખ્યું છે ગ્રાહકોના અધિકાર, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. ગ્રાહકોના અધિકારો એટલે હક્કો. ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે? તો જે ગ્રાહકોના અધિકારો છે, સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, આવા અધિકારો વિશે આપણે એકદમ શોર્ટ ટૂંકમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ, ગ્રાહકોના અધિકાર. પરિચય. ગ્રાહક એ વ્યક્તિ છે જે માલ અથવા સેવા ખરીદે છે. ગ્રાહકોના હિત રક્ષણ માટે કાનૂની વ્યવસ્થા બનાવવામાં આવી છે. ભારતનું ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરે છે. પરિચય. ત્યાર પછી સુરક્ષાનો અધિકાર. ગ્રાહકને ખતરનાક માલ અથવા સેવાથી સુરક્ષિત રહેવાનો અધિકાર છે. સુરક્ષા એટલે સલામત, એ અધિકાર આપો. ઉદાહરણ આપ્યું છે, જુઓ, ખોટી દવાઓ અથવા ખોટા ખોરાકથી બચાવ, આ સુરક્ષાથી. બહુ સરસ માહિતી મિત્રો આપી છે આમાં આપણને. ત્યાર પછી નેક્સ્ટ, માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતની જાણકારી હોવી જોઈએ. માલ અથવા સેવા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર છે. જે મેં હમણાં અહીંયા વાત કરી ને, પેકેટ પર કિંમત, તારીખ વગેરે બાબત. નેક્સ્ટ, પસંદગી કરવાનો અધિકાર. જો મિત્રો, વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ અને સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. એક જ માલના વિવિધ બ્રાન્ડમાંથી પસંદગી કરવાનો વસ્તુ આપણે ખરીદવા ગયા હોઈએ, પછી કાપડ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ત્યારે આપણે પસંદગી કરીએ છીએ. આ નહીં આ આપો, આ નહીં આ આપો. પસંદગી કરવાનો અધિકાર આપણને મળ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ, સાંભળવામાં આવવાનો અધિકાર એટલે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકની ફરિયાદો અને સૂચનોને સાંભળવાનો અધિકાર. ઉદાહરણ તરીકે, કંપની ગ્રાહકની ફરિયાદનો જવાબ આપે. ગ્રાહકના હક્કો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા અને તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે આવી વ્યવસ્થા ઊભી કરી. રજૂઆત કરવાનો અધિકાર. રજૂઆતોને સાંભળી અને એ મુજબ કાયદા હેઠળ જોગવાઈ કરી. ત્યાર પછી નિવારણ મેળવવાનો અધિકાર એટલે ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિત વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી શકે છે. ખોટા માલ અથવા સેવા બદલ વળતર મેળવવાનો એને અધિકાર છે. ઉદાહરણ તરીકે, ખોટી વસ્તુ માટે પૈસા પરત. બરોબર? એટલે એનો અર્થ એમ થયો કે આ વળતરમાં માલ બદલી આપવો, પાછો લઈ લો, પૈસા પાછા આપવા, એનો અર્થ એ થયો. ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપો વગેરે. આવી એક થી વધુ રાહતો વળતર રૂપે માગી શકે છે. એનો અધિકાર છે. એટલે કીધું છે ફરિયાદ નિવારણનો અધિકાર. બરોબર, ખ્યાલ આવી ગયો? ને હવે છેલ્લા અધિકારની વાત કરીએ, શિક્ષણ મેળવવાનો અધિકાર. જો મિત્રો, બહુ અગત્યની માહિતી થઈ. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ
ધૈર્ય, કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. ગ્રાહક હિત સંબંધિત શિક્ષણ મેળવવાનો અધિકાર. ગ્રાહકનું અજ્ઞાન, ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચા સભા, પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો આ બધું યોજવામાં આવે છે અને ગ્રાહકની કુશળતા વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. આ તાલીમ પૂરી પાડવી. અહીંયા શિક્ષણ મેળવવાના અધિકાર સુધીની આપણે માહિતી જોઈએ. સ્વસ્થ પર્યાવરણનો અધિકાર. જો આપણે એક અધિકાર છે સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણમાં જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. કોઈ કઈ તકલીફ હોય તો આપણે એને નિવારણ કરી શકીએ છીએ, ફરિયાદ કરી શકીએ છીએ. તો આ બધા ગ્રાહકોના અધિકારો એટલે કે હકો. આ આપણા બધા આપણા હકો છે. બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અને અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહકો સાચી પસંદગીમાં ભૂલો કરે છે. અગાઉ આપણે જોયું. અહીંયા સ્વસ્થ પર્યાવરણનો અધિકાર, એની સાથે આ મુદ્દો મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. જુઓ, છેલ્લે એક છે મૂલ્ય માટેના પૈસાનો અધિકાર. ચૂકવેલા મૂલ્ય મુજબ ગુણવત્તાયુક્ત માલ અથવા સેવા મેળવવાનો અધિકાર આપણો. મૂલ્ય માટેના પૈસાનો અધિકાર. ચૂકવેલા મૂલ્ય મુજબ જે કિંમત ચૂકવી મૂલ્ય એ મુજબ ગુણવત્તાયુક્ત માલ અને સેવા મળવા જોઈએ. ગ્રાહક સંરક્ષણ મંચ. જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક ફોરમ છે. ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી શકાય છે. છેલ્લા 2-3 મુદ્દા બાકી રહી ગયા હતા એટલે એની હું ચર્ચા કરું છું. અહીંયા વચ્ચે તમને એમ કહ્યું કે અહીંયા પૂર્ણ થાય છે પણ 2-3 મુદ્દા બાકી હતા. છેલ્લે હવે સારાંશ મુદ્દા. ગ્રાહકોના 8 મુખ્ય અધિકારો: સુરક્ષા, માહિતી, પસંદગી, સાંભળવું, નિવારણ, શિક્ષણ, સ્વસ્થ પર્યાવરણ, મૂલ્ય માટેના પૈસા. જો આ આખો જે ચાર્ટ હતો એનો સારાંશ તમને આપ્યો છે એટલે અહીંયા સારાંશ એવો શબ્દ વાપર્યો છે. જાગૃત ગ્રાહક એટલે મજબૂત સમાજ. મિત્રો, એની સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. હવે આ મુદ્દો અહીંયા પૂર્ણ થયો. વચ્ચે થોડી માહિતી બાકી હતી. શરત ચૂકને કારણે એ રહી જતી હતી એટલે પછી મેં આ માહિતી આગળ લઈ લીધી. ધન્યવાદ.